જય શ્રી રામ મિત્રો. 8 તારીખે ખૂબ જ મને એક એવા દુઃખદ સમાચાર, એવા સ્કેમ જે બિઝનેસમાં થયેલું, જે બિઝનેસમાં જે સ્કેમનું મેનિપ્યુલેટર થતું હતું, સેબીએ તેના ઉપર 15 જણાને જે સસ્પેન્ડ કર્યા છે તે ન્યૂઝ મળ્યા. આ કેવી રીતે તેમણે 7.41 કરોડ રૂપિયાની ઠગાઈ કરી. હું આને ઠગાઈ શબ્દનો પ્રયોગ કરું છું. કોઈ પણ માણસને ઠગવામાં આવે ને ઠગાઈ કહેવામાં આવે છે. હવે સમજીએ જી બિઝનેસ ઉપર ઘણા બધા એક્સપર્ટો સારું કામ કરે છે, નો ડાઉટ, એમના માટે મને પણ રિસ્પેક્ટ છે. પણ ઘણા આવા ધંધા પણ કરે છે. હું એમ કહેવા માગું છું, અમે બધા એક્સપર્ટ ખરાબ નથી હોતા, પણ એ 100માંથી એકાદો એક્સપર્ટ ખરાબ નીકળે તો એ બધા એક્સપર્ટોને ખરાબ નાખે છે. આપણે જનતા તો એવા પ્રકારની જનતા છે કે આ લોકોને તેઓ ભગવાન માની લે છે ને એ લોકો કે એમ જ એ લોકો ફોલો બધું કરે છે. પબ્લિક આપણે ફોલો કરે છે, કંઈ પણ વિચાર્યા વગર ફંડામેન્ટલ એનાલિસિસ આપણે કરતાં સારું કરે છે એ વિચારીને આ લોકો આ બધાને વાત માની લે છે અને ટ્રેડ લેતા હોય છે. તો એમાં 15 જણા પકડાણા. એમાંથી નામ છે સિમી પૌન, મુદિત ગોયલ, હિમાંશુ ગુપ્તા, કેલકર સર, કિરણ જાદવ સર, રામ અવતાર, અજય, રૂપેશ, નીતિન, બીજા ઘણા બધા પણ છે. એ લોકો કરે કેમ કે એ લોકોનું સંગઠન હતું, ગ્રુપ બનાવેલું. એ લોકો કોઈ પણ ટ્રેડ લેવાનો હોય ને ટીવીમાં એડવાઇસ આપવા આવે, એની બધા પોતાની પાસે એના કરતાં નીચેના ભાવે પોઝિશન બનાવીને રાખે. જ્યારે લોકો ખરીદવા આવે છે ત્યારે ભાવ ઇન્ક્રીઝ જે થાય છે એ પોઝિશન એ લોકો એક્ઝિટ મારી દે છે. આને મેન્યુપ્યુલેટ સ્ટોક ના કર્યો કહેવાય ને. મેન્યુપ્યુલેટ સ્ટોક ના કરવો ને ખૂબ જ ગંભીર વસ્તુ છે. હમણાં આટલા કરોડ રૂપિયા 10 મહિનામાં બનાવ્યા, 7.41 કરોડ રૂપિયા, બરાબર. 7.41 કરોડ રૂપિયા એમણે બનાવ્યા, સામે આમ જનતાએ 15 કરોડ રૂપિયા ખોયા હશે. ઓબ્વિયસ છે સામેના પર્સનને લોસ થયો. હવે એ લોકો કરે કેવી રીતે કે વોટ્સઅપમાં કે એ લોકોનો ફ્રેન્ડ સર્કલ હોય એમાં પહેલા મેસેજ ફેરાવી દે કે આ સ્ક્રિપ્ટ લઈ લો, પછી એ તમને ન્યૂઝ ચેનલ ઉપર આવીને કહે. એટલે જે લોકોએ પહેલા ખરીદેલો હતો એ તો જ્યારે આપણને કહે ને આપણે લોકો જેવા ખરીદવા જઈએ આમ લોકો, ત્યારે એ લોકો એક્ઝિટ મારતા હોય ને એ ભાવે આપણે એન્ટ્રી મારીએ છીએ. ને પછી એ ખબર છે ફંડામેન્ટલમાં દમ નથી, કંપનીમાં દમ ન હોય તો એ સ્ટોક ત્યાંથી રિવર્સલ થવાનું, નો ડાઉટ થવાનું છે. અને એ લોસ થયો એ કોને, કેવા લોકોને લોસ થયો? આપણા એવા આમ લોકોને લોસ થયો ને. એ લોકો તો એનું પ્રોફિટ લઈને નીકળી ગયા છે. આ તો આ સેબીને માલુમ પડવું. સેબીને માલુમ કેવી રીતે પડે? એક્ઝામ્પલ તરીકે એ લોકો પાસે 5 સ્ક્રિપ્ટ છે. એ લોકો સતત એમના અલગો કન્ટિન્યુઅસ મોમેન્ટમ ને બધું ચેક કરતા હોય છે. એ લોકોને ક્યારેક એમ લાગે કે 15 મિનિટમાં અચાનક આ સ્ક્રિપ્ટમાં હાઈ વોલ્યુમ થઈ ગયું, તો અચાનક આ સ્ક્રિપ્ટમાં ખૂબ જ લો વોલ્યુમ થઈ ગયું. હવે સ્ક્રિપ્ટમાં હાઈ વોલ્યુમ થયું કે લો વોલ્યુમ થયું, બરાબર છે. અચાનક વોલ્યુમ ઇન્ક્રીઝ થાય એટલે આ લોકોને નોટિફિકેશન આવતા હોય કે અમુક લેવલ એ લોકોએ સેટ કરેલા હોય કે આના કરતાં આટલા ટકા કરતાં નોર્મલ વોલ્યુમ કરતાં પણ આમાં વોલ્યુમ વધારે થાય તો એ લોકોને નોટિફિકેશન આવતા હોય છે. એવી રીતે આ બધા પકડાય. કારણ કે વોલ્યુમ આવ્યા એક ટ્રેડમાં, બે ટ્રેડમાં, 3-4 ટ્રેડમાં, ક્યારેક આપણને એક ટ્રેડમાં એમ લાગે ચાલો આ લોકોને બાય ચાન્સ આવી ગયું, કાંઈ વાંધો નહીં હાલો. બીજા ટાઈમ લાગે લક છે તો બીજી વખત પણ આવી ગયું. પણ 4-5 ટાઈમ સ્ક્રિપ્ટોમાં અને આ તે
5 નંબરથી થતા હોય ને આના 5 નંબર પ્રોફિટ લઈને નીકળતા હોય, તો એનો મતલબ એમ આને ડાઉટફુલ કેસ તો બને જ તે કે તમે કઈ 6 મિનિટમાં આટલા કરોડો રૂપિયા લઈને નીકળી જાઓ છો, કઈ જેવું તેવું કાંઈ કામ તો છે નહીં. તો એનો મતલબ સ્ટોક મેન્યુપ્યુલેટ કંઈક તો થતો હોય એવી સેબીને ધારણા છે બેસે. પછી એ લોકોએ બધી ઇન્કવાયરી કરાવી, 5 નંબર તમારી ઈ કેવાયસી હોય એટલે બધી ડિટેલ તમારી સામે આવે તે, અને વોટ્સએપ ચેટો પણ આ લોકોની પકડાય. કઈ કઈ સ્ક્રિપ્ટમાં કર્યું છે કામ એ પણ ખબર છે, પણ એ નામ અત્યારે હું જાહેર નથી કરવું મારે. તો આપણે આના પછી શું છે પણ જી બિઝનેસમાં એક્સપર્ટ હો, સીએનબીસી હોય કે જી બિઝનેસ હોય કે સેબી, સેબીને ધન્યવાદ દેવો પડે કે આ લોકોને હવે આવા સ્ટ્રોંગ કે આ બધા પકડાવવા માંડ્યા છે. જે બિઝનેસમાં કે સીએનબીસીમાં એક્સપર્ટો પણ ખૂબ સારા છે. મારે કોઈ પણ એક્સપર્ટનું જો આ લિસ્ટ આવ્યું તો ખાલી મેં તમને નામ જાહેર કર્યા છે, કયા એક્સપર્ટે શેમાં ટ્રેડ કરાવ્યા છે એ મને ખબર છે, પણ મારે હજી જાણ નથી. આપણે હવે આમાંથી શું શીખવાનું? આવે તો ચલો એક પકડાય, એવો કેટલા હશે કે જે નથી પકડાય? આ 15 પકડાય, આવા 1500 બીજા હશે કે જેવો આ કરે જ છે, લોકોને હજી ખબર નથી. ખબર પડે ત્યારે એમ થાય કે આ એક્સપર્ટે કર્યું. આમાંથી 3-4 તો આ એવા વ્યક્તિઓ છે ટોપ 3 કે તમે રોજ તમે આ લોકોને ટીવીમાં જોવો છો, ટિપ્સ આપે છે. તો મારે રિક્વેસ્ટ સીએનબીસી અને જી બિઝનેસ વાળાને કાંઈ એટલી જ કરવાની છે કે આ લોકો પર થોડી સેબીએ તો સ્ટ્રિક્ટ એક્શન લીધી છે, તમે પણ થોડીક એક્શન તમારી સ્ટ્રિક્ટ રાખો ને અમને હવે પાછા ટીવી ઉપર ટિપ્સ દેવા ન લાવો. અને ગેસ્ટ કહેવાય, હવે આવા ગેસ્ટો ન આવે અને આપણે લોકો કોઈ પણ ટીપનું અનુમાન લગાવીએ, એના પહેલાં ખુદ રિસર્ચ કરીએ અને અનુમાન લગાવીએ. મારે હું કંઈ કોઈનો વિરોધ કરતો નથી, છતાં પણ હું સીએનબીસી અને જી બિઝનેસ વાળાને રિક્વેસ્ટ કરું કે તમે ટીપ આપે છે તમારા કોઈ ગેસ્ટ આવીને, ગેસ્ટ પેનલિસ્ટ આવીને ટીપ આપે છે તો એ ડેમ કયા સ્ટ્રાઇક પ્રાઇઝે આપી છે, હા હું તમને આમાં એક્સેલ શીટ કયા એક્સપર્ટ નહીં, હું એમ કહું છું તમને કે આમાં જે રીતે આપે છે આ બધા, ચલો આમાં હું તમને કરીને બતાવું. આમાં ધારો કે એક્સપર્ટ નેમ બરોબર છે, નો ટાઈમ, સ્ક્રિપ્ટ નેમ, કોલ ટાઈમ, પ્રાઇસ કેટલી પ્રાઇસ, સ્ટોપ લોસ, ટાર્ગેટ, પછી કરંટ રનિંગ પ્રાઇસ, પ્રોફિટ લોસ percentage, પ્રોફિટ લોસ મલ્ટીપ્લાય બાય, હા બરાબર. હવે આવી રીતે તમે ટાઈમિંગ
ધારો કે કોકે એક્સપર્ટે 3 ને 15 ટીપ આપી, 3 ને 15 સ્ક્રિપ્ટનું નામ હું તો એમને એમ લખું છું ABC કોઈ પણ 400 રૂપિયા ચાલે છે. સ્ટોપ લોસ 380 નો આપ્યો, ટાર્ગેટ 450 નો છે, અત્યારે 425 રૂપિયા ચાલે છે. તો હવે આના પ્રોફિટ લોસ કહું તો 25 100 સ્ક્રિપ્ટ ઉપર કેટલો પ્રોફિટ લોસ થયો અને 2500 રૂપિયા ખ્યાલ યાર ઘણો 6 પોઈન્ટ સમથિંગ તમને ગેન આમાં મળ્યો અત્યારે રનિંગ છે. તો બરાબર આવી રીતે જો તમે તમારે એક્સપોર્ટનું તમે આમ બનાવીને આપો ને તેના દરેક કોલ તો શું થાય છે, આમ લોકો જે જોવે છે એ લોકો ટ્રેક રાખી શકશે કે આનો રેશિયો કેવો છે, એક્યુરેસી કેવી છે, ને એક્યુરેસી જેવી છે એના આધારે આ લોકો બેઝ કરી શકે છે. બસ ફ્રેન્ડ્સ આટલું જ કેવું છે. આ લોકો વર્ક એવી રીતે કરતા, ધારો કે 5 મિનિટ પહેલાં તમને 400 કોઈ પણ એક સ્ક્રિપ્ટ છે જેનો 400 રૂપિયાનો કોલ ઓપ્શન 15 રૂપિયા ચાલે છે, તો એ 15 રૂપિયા ખરીદે બધા. પછી 5 મિનિટ પછી એક્સપર્ટ આવીને એમ બોલે કે આ કોલ આ પ્રાઇસનો ખરીદવાનો છે, 70-80 રૂપિયા લાગે છે ટાર્ગેટ. તો લોકો ત્યારે આવશે ને ત્યારે 18-19-20 રૂપિયા સુધી એ લોકો બાય કરશે ને, એવા ટાઈમમાં આ લોકો 15 વાળો એનો કોલનો ઓપ્શન વેચી અને એક્ઝિટ મારી દે. એવી રીતે આ લોકો મેનિપ્યુલેટ કરતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર લિસનિંગ મી.